વડોદરા જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર થતાં જ સાવલી ડેસરમાં ભડકો થયો। જિલ્લા સંગઠનમાં સ્થાનિક કાર્યકરોના બદલે અન્યને જવાબદારી મળતા પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખુલ્લો વિરોધ નોંધાવ્યો। ડેસર તાલુકાને અન્યાય થયો હોવાના મેસેજ વાયરલ થતાં રાજકારણ ગરમાયું। બરોડા ડેરીની ચૂંટણી ટાણે જ પક્ષમાં ઊભો થયેલો આંતરિક ખટરાગ આગામી સમયમાં ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે। તો વડોદરા ભાજપમાં અંદરો-અંદર વિરોધ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર થતાં જ સાવલી ડેસરમાં ભડકો થયો છે। જિલ્લા સંગઠનમાં સ્થાનિક કાર્યકરોના બદલે અન્યને જવાબદારી મળતા જ પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે। ડેસર તાલુકાને અન્યાય થયો હોવાનો મેસેજ વાયરલ થતાં જ રાજકારણ ગરમાયું છે। બરોડા ડેરીની ચૂંટણી ટાણે જ પક્ષમાં ઊભો થયેલો આંતરિક ખટરાગ આગામી સમયમાં ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે। તો ડેસર તાલુકાને અન્યાય થતો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને તે મેસેજના કારણે જ રાજકારણ ગરમાયું છે। બરોડા ડેરીની ચૂંટણી ટાણે જ પક્ષમાં ઊભો થયેલો આંતરિક ખટરાગ આગામી સમયમાં ભાજપ માટે વધુ મોટી મુશ્કેલી સર્જી શકે તેમ લાગી રહ્યું છે। તો વડોદરા જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર થયું અને આ સંગઠનની જાહેરાત થતાં જ સાવલી ડેસરમાં ભડકો થયો છે। જિલ્લા સંગઠનમાં સ્થાનિક કાર્યકરોના બદલે અન્ય લોકોને જવાબદારી મળતા જ પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે। ડેસર તાલુકાને અન્યાય થયો હોવાનો મેસેજ વાયરલ થયો, જેના કારણે વડોદરાનું રાજકારણ ગરમાયું છે। બરોડા ડેરીની ચૂંટણી નજીક છે ત્યારે પક્ષમાં ઊભો થયેલો આંતરિક ખટરાગ આગામી સમયમાં ભાજપ માટે મોટી મુશ્કેલી સર્જી શકે તેમ છે। તો ભાજપમાં ભડકાના અહેવાલ સામે આવી રહ્યા છે। સાવલી ડેસરમાં ભડકો થયો છે ભાજપમાં, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। જિલ્લા સંગઠનમાં સ્થાનિક કાર્યકરોને બાદ કરતા અન્યને જવાબદારી મળી છે, જેના કારણે પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ તેનો સોશિયલ મીડિયામાં ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે। તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। ડેસર તાલુકાને અન્યાય થતો હોવાનો મેસેજ વાયરલ થયો, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। ભાજપમાં અનેક જગ્યાએ વિરોધ થતો જોવા મળતો હોય છે, ત્યારે વડોદરામાં પણ વિરોધ થયો છે, ભાજપમાં ભડકો થયો છે। ડેસરમાં જિલ્લા સંગઠનમાં સ્થાનિક કાર્યકરોના બદલે અન્યને જવાબદારી મળી, જેના કારણે પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ વિરોધ દર્શાવ્યો, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને ખુલ્લો વિરોધ કર્યો અને તેમણે લખ્યું છે કે ડેસર તાલુકાને અન્યાય થયો છે અને આ મેસેજ વાયરલ થતાં જ હવે વડોદરાનું રાજકારણ ગરમાયું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, વડોદરાનું રાજકારણ ગરમાયું છે, શું વિગત છે? ચોક્કસ આજે રીતે વડોદરા જિલ્લાના સાવલી ડેસર ની અંદર જે સંગઠનનું નવું માળખું જાહેર કરાયું છે, તેમાં સાવલી ડેસરમાં ખાસ કરીને ડેસર જોડે અન્યાય થયો હોવાનું જે વાત આવી રહી છે। પૂર્વ તાલુકા જે પ્રમુખ છે એને પોતાનો સોશિયલ મીડિયા પર આ પ્રકારે બળાપો ઠાલવ્યો છે કે પોતાના જે વિસ્તાર છે એનું પ્રતિનિધિત્વ નથી મળ્યું, એટલે સોશિયલ મીડિયા પર આ પ્રકારનું જેમને વાત કરી છે એના લઈને રાજકારણ જરૂર ગરમાયું છે અને આવનાર સમયમાં જોવાનું એ છે કે આ ગરમાયેલું રાજકારણ ક્યાં આગળ કોને સુધી પહોંચે છે, એટલે કેટલી અસર જે બીજે બ્રહ્મભટ્ટની તાજેતરમાં જ પ્રમુખ તરીકે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની નિમણૂક થઈ છે, એની બાદ જ આ સંગઠન જાહેર થયું છે। આ સંગઠન જાહેર થતા જ ચોક્કસ જે મનદુખ છે એ સોશિયલ મીડિયા મારફતે ઠાલવવામાં આવી રહ્યું છે। જી, તેમને જે મનદુખ થયું છે નરેન્દ્રસિંહ રાઉલજીને અને તેને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે શું ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે ખરી? તેમની સાથે કોઈ વાતચીતના અહેવાલ છે ખરા? જી ચોક્કસ, ડેમેજ બિલકુલ કંટ્રોલ કરવામાં આવશે, કારણ કે ભાજપનું આ કામ જ છે કે ડેમેજ પહેલા કંટ્રોલ કરો, એટલે ડેમેજ કંટ્રોલ કરવાની પહેલી જવાબદારી જે કવાયત હાથ ધરાશે। હજી તો
અર્લી સ્ટેજ છે એટલે બની શકે કે તાત્કાલિક એક્શન ના પણ લેવાય, પરંતુ જે રીતે એમની સાથે મીટિંગ પણ થઈ શકે છે કે કેમ આ પ્રકારનું એમને કોના ઈશારે, સૌથી પહેલી વાત તો એ છે કે કોના ઈશારે તેમને આ બળાપો ઠાલ્યો, એ સૌથી મહત્વની વાત આવી શકે છે. જી રૂપેશ, શું આગામી સમયમાં આ ખટરાગ છે તે ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે ખરો? જી, ભાજપ માટે તો અત્યારે કોઈ મુશ્કેલી સર્જી શકે એવું તો નથી લાગી રહ્યું, કારણ કે ભાજપમાં તો એકને સીટ મળે ને 3 દાવેદારો હોય કે 30 દાવેદારો હોય છે, એટલે ચોક્કસ પણ જે રીતે કકળાટ જરૂર થઈ શકે, કારણ કે આવનાર ડેરીની ચૂંટણી આવશે, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે, એમાં અસર પડી શકે, પરંતુ હાલ એવું કઈ રાજકારણમાં નવો વળાંક આને લીધે આવે એવી કોઈ શક્યતાઓ હાલ દેખાઈ નથી રહી. જી જી, આભાર રૂપેશ.